બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે। અરવલ્લીથી બાયડના સુંદરપુરામાં પાટીદાર સંમેલન છે। મહત્વના સમાચાર છે। મોટી સંખ્યામાં પાટીદારો ઉમટશે। તો એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ પણ આ સંમેલનમાં હાજર રહેવાના છે। પાટીદારોનું સંમેલન છે। પાટીદાર આગેવાનોને છોડાવવા માટે આ સંમેલનમાં રણનીતિ ઘડવામાં આવશે। તો સંમેલન માટે મામલતદાર પાસેથી મંજૂરી લેવાઈ છે। અરવલ્લીના બાયડના સુંદરપુરામાં પાટીદારોનું સંમેલન છે। તો તમે એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો જીએસટીવી પર। બાયડના સુંદરપુરાના દ્રશ્યો છે જ્યાં પાટીદાર સંમેલન છે। જેમાં લાલજી પટેલ પણ ઉપસ્થિત રહેશે। આ સંમેલનમાં હજારો પાટીદારો ઉમટી પડશે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। આ સાથે જ આગળની જે પાટીદાર અનામત આંદોલનને લઈને રણનીતિ ઘડાશે તેવી પણ શક્યતાઓ છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રાકેશજી। રાકેશ, બાયડના સુંદરપુરામાં પાટીદાર સંમેલન છે, શું માહિતી છે હાલમાં? જી, આજે પાટીદાર સમાજનું બાયડના સુંદરપુરામાં સંમેલન છે। એમાં 182 ગામના પાટીદારો એકઠા થવાના છે અને એમાં બાયડ મામલતદારે એને મંજૂરી આપી છે। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે મંજૂરી આપી। રાકેશ, કેટલા વાગે સંમેલન શરૂ થવાનું છે અને કોણ કોણ ઉપસ્થિત રહેશે આ સંમેલનમાં? આ સંમેલનમાં લાલજી પટેલ, એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલની ઉપસ્થિતિ રહેવાની છે। જી રાકેશ, કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સુરક્ષા બંદોબસ્ત કેવો ગોઠવવામાં આવ્યો છે જ્યારે આ સંમેલન છે? ત્યારે વહીવટ તંત્રમાં અને જિલ્લા પોલીસ તંત્ર સાબદું થઈ ગઈ છે અને એમાં પોલીસનો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે। જી રાકેશ, કેટલા વાગે સંમેલન શરૂ થવાનું છે? સંમેલન 10 વાગ્યાની આસપાસ શરૂ થવાનું છે। જી, હાલમાં કેટલા પાટીદારો ત્યાં પહોંચ્યા છે, કેટલી સંખ્યામાં પહોંચ્યા છે? અત્યારે થોડીક સંખ્યામાં ઉપસ્થિત લોકો છે, પરંતુ હજુ જેમ સમય થશે તેમ વધુ લોકોની ઉપસ્થિતિ જણાશે। જી આભાર રાકેશ સમગ્ર માહિતી આપવા માટે। તો એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે। લગભગ 10 વાગે આ સંમેલન શરૂ થવાનું છે। સંમેલનમાં માટે મામલતદાર પાસેથી મંજૂરી પણ લઈ લેવાઈ છે। આ સાથે જ ઘણા બધા પાટીદારો આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે।